બે પોયમ આપણે આજે રિવાઇઝ કરવાના છીએ. કેટલી? 2 પોયમ. સમજો, પોયમ નંબર 1 જે તમારી છે એ અને પોયમ નંબર જે 2 છે એ બંનેનું આપણે શું કરવાનું છે? રિવિઝન. મતલબ કે બેઝિક થી આપણે આ બંને પોયમને નથી ભણવાની, તમે ઓલરેડી ભણી ગયેલા છો. એટલે હું તમને રિવાઇઝ કરાવીશ, સહેજ સ્પીડમાં આલીશ, તોય તમને આઈડિયો આવશે કે અચ્છા આ વસ્તુ હતી, આપણે યાદ તો આવતી જાય છે. કેમ કે એક્ઝામમાં જ્યારે ક્વેશ્ચન આન્સર પૂછાય ને ત્યારે એવું જોવામાં આવેલું કે સ્ટુડન્ટ, હું તમને સમજાવતો જઈશ કે કેમ આન્સર પૂછાય, કેમ ક્વેશ્ચન પૂછાય ને આન્સર કેમ લખવા. બરાબર. એવું જોવામાં આવ્યું કે ક્વેશ્ચન આન્સર જ્યારે ટેક્સ્ટ બુકના યુનિટના હોય કે સપ્લિમેન્ટરીનો, ટૂંકમાં પેરેગ્રાફ હોય ને, પેરેગ્રાફ, તો એને ઈઝી લાગે. પણ જેવો પોયમનો સ્ટાન્ઝા આવે અને એના પ્રશ્નો પૂછાય તો એના આન્સર લખવામાં ભી પડે. આ વાત સાચી છે. બરાબર. તો એ નો થાય એટલા માટે પોયમનું પણ રિવિઝન આપણે ગોઠવું છે, અને અચાનક ગોઠવું છે, અને આજે ગોઠવું છે. પહેલી પોયમ માય સોંગ સમજવા માટે રેડી હોય અને એકદમ ફોકસ્ડ માઇન્ડ રાખેલું હોય અત્યારે, નહીં સાહેબ હવે આપણું બધું ધ્યાન છે ને એ સેશનમાં છે, બાકી ક્યાંય આડેવડું નહીં, તો કમેન્ટમાં મને એકવાર કહી દો કે યસ સર આઈ એમ રેડી. કેટલા રેડી છો ભાઈ તમારામાંથી? બને તો નોટબુક અને પેન લઈને બેસજો, કેમ કે જે વસ્તુ કહું હારવાર લખતું જવાય. અને એવું પોસિબલ ના થાય કે સ્પીડમાં હારવાર સાહેબ નથી લખાતું, તો ઇટ્સ ઓકે. આ પીડીએફ જ્યારે કાલ તમને મળે છે અથવા રાત્રે મળે છે ત્યારે એમાંથી નોટ્સ મસ્ત બનાવી નાખવાની છે. કે એક્ઝામ હશે ત્યારે થોડું કઈ તમે આખી પોયમ વાંચશો ને ભાષાંતર કરશો ને સમજશો, હે ને? તો ત્યારે તો રિવાઇઝ કરવા નોટ્સ જ તે કામ આવશે સ્પીડમાં. વેલ ડન. રેડી? તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણું કાર્યક્રમ. અને પેલી પોયમ જે આપણા ભાગમાં છે એ શું છે? એ છે માય સોંગ. બહુ સરસ મજાનું એક કવિતા માય સોંગ કે જે રવિન્દ્રનાથ ટાગોરજીએ લખેલી છે. આ પોયમની અંદર વાત શું આવે છે એને આપણે પેલા બેઝિક સમજીએ. જો આ પોયમની અંદર આવશે કે આજે મારું ગીત છે, આજે મારું સોંગ છે, એ બેટા તારી આજુબાજુમાં વીંટળાઈને રહેશે. અહીંયા માય સોંગ, મારું ગીત, મતલબ શું છે ખબર છે? માં, માતા, મમ્મી, મમ્મા, મધર, એમની વાત થાય છે. મમ્મીનો જે પ્રેમ છે, માતાનું જે વાત્સલ્ય છે, એ વાત્સલ્યની, એ પ્રેમની આ પોયમની અંદર વાત થાય છે. અને આપણે પ્રેમને, વાત્સલ્યને, લવને ફીલ કરવાનો છે કે એ જે માતાનો પ્રેમ છે એ આપણા માટે શું શું વસ્તુ કરી શકે. બરાબર છે? તો આપણે સમજીએ. સમજો. ધીસ સોંગ ઓફ માઇન, આજે મારું ગીત છે, વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ, તારી આજુબાજુ એનું મ્યુઝિક, એનું સંગીત છે ને એ વીંટળાવીને રાખશે માય ચાઇલ્ડ, મારા દીકરા. વાત સાચી. માતાનો પ્રેમ હોય આપણે ગમે ત્યાં હોય, આપણી આજુબાજુમાં આપણે ફીલ થાય કે ન થાય? ફીલ થાય સાહેબ. સો અહીંયા ઈ વાત છે. હકીકતમાં સાહેબ આ ચેપ્ટર, આ પોયમ જ્યારે ભણતા હોય ને છોકરા, આખું અહીંયા સુધી પૂરું થઈ જાય કે હાર્ટ, હૃદય, તો ઈ ગોતતો હોય સાહેબ આમાં રવિન્દ્રનાથ ટાગોર માય સોંગ કરતા હતા. કયા ગીતની વાત કરતા હતા? ચન્ના મેરેયા મેરેયા. એવું એક ગીતની વાત નહીં, એલા અહીંયા માના પ્રેમની વાત થાય છે. This song of mine will wind, મતલબ વીંટળાવશે એનું મ્યુઝિક અરાઉન્ડ યુ માય દીકરા, like the fond arms of love, પ્રેમના એકદમ કોમળ મુલાયમ હાથ હોય ને એ રીતના તારી આજુબાજુ મારું ગીત છે હાથ ફેલાવી અને તને હક કરશે, તારી આજુબાજુ વીંટળાઈ જશે, તને આશ્વાસન આપશે. This song of mine, આજે મારું ગીત છે, will touch your forehead, મારું ગીત છે તારા ફોરહેડ, તારા કપાળને ટચ કરશે, like a kiss of blessing, જાણે કે આશીર્વાદ રૂપી ચુંબન આપતું હોય ને, બ્લેઝિંગ મતલબ આશીર્વાદ, એ રીતે મારું જે આ ગીત છે એ આશીર્વાદ રૂપી ચુંબન આપશે તને અને તારા કપાળ પર ચુંબન હશે. When you are alone, જ્યારે તું એકલો હશ, when you are alone, એકલો હશ, it will sit by your side, ત્યારે તારી બાજુમાં આવીને બેસશે and whisper, ગણગણશે in your ear, તારા કાનમાં ગણગણશે. એકલો હશ તો એકલું ફીલ નહીં થવા દે, એ જે પ્રેમ છે એ તારા કાનમાં ગણગણશે, જે ગીત છે એ ગણશે અને એકલતાને દૂર કરશે. નેક્સ્ટ લાઈન, when you are in the crowd, અને જ્યારે તું ટોળામાં હશ, એકલો હશે ત્યારે કાનમાં ગણગણશે બાજુમાં બેઠીને, અને when you are in the ટોળા, ક્રાઉડમાં હશ તું, it will fence you, ત્યારે તારી રક્ષા કરશે ટોળામાં, about with aloofness, એકલવાયાથી, એકલતાપણાથી. ઘણી વાર એવું થાય કે ટોળામાં આપણે બધા વચ્ચે ઉભા હોય પણ આપણને એકલા એકલા લાગતું હોય. કેમ? તો કે આપણે કોઈ ઓળખતું ન હોય, અથવા આપણને સેટ ન થતું હોય, અથવા આપણને અજીબ અજીબ લાગતું હોય.
શું? એ સમયે ટોળાની વચ્ચે પણ તને એકલતાથી રક્ષણ આપશે, તને ફેન્સ કરશે, તારું પ્રોટેક્ટ કરશે. સમજાય? સો આ અહીંયા સુધીની વસ્તુ થઈ. ચલો આ અહીંયા સુધીનો સ્ટાન્ઝા કેટલાને સમજાણો? એક સ્ટાન્ઝા આપણે સમજ્યા. કેટલાને અહીંયા સુધી સમજાણો? સમજ્યા નથી, રિવાઇઝ કરીએ છીએ. અને રિવાઇઝ આમ થાય, સમજવું હોય ને પોયમ તો 1 કલાક ઇનફ જોઈએ, મતલબ 1 કલાક જોઈએ આમાં. પણ અત્યારે રિવિઝનમાં આ વસ્તુ, અને તોય બેસ્ટ પ્રયત્ન છે કે તમારા ગળે ઉતરી જાય ગુલાબ જાંબુન જેમ. સમજાય છે કે નથી સમજાતું ભાઈ વસ્તુ? વન્સ મોર એટલે અહીંયા શું કઈ મેં ગીત ગાયું ચરના મેરે? સમજાણું. વેલ ડન. ચલો આગળ વધીએ. મને હોકારો આપતો રહેજો. પોયમ એવી વસ્તુ છે ને, તમે હોકારો ન આપ, બાકી બધી વસ્તુમાં હું લડી લઉં. પોયમમાં તમે હોકારો ન આપો ને તો મને એમ થાય મારા બટા પોયમમાં ખોવાઈ ગયા છે ને કાં તો હુઈ ગયા છે. કેમ કે પોયમ મજા આવે ને, કવિતા. હા, તમને બધાને શાયરીમાં ને કવિતામાં જ મજા આવે. લે હા, ડન છે એમ કેતા રહેજો. ચલો ભાઈ આગળ વધીએ. વાત એમ છે કે માય સોંગ, આજે મારું ગીત છે, વિલ બી લાઈક માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ. તારા સ્વપ્ન માટે, ડ્રીમ માટે મારું સોંગ છે એ તારી પાંખોની એક જોડી બનશે. મતલબ તારા સ્વપ્નને પાંખો આપશે આ મારું ગીત, મારો પ્રેમ. એમ માતાનો પ્રેમ, માતાનું વાત્સલ્ય કે છે એના બાળકને. My song will be like a pair of wings to your dreams. It will transport your heart to the verge of the unknown. કોઈ અજાણ્યા વ્યક્તિ, અજાણી બાબત સુધી તારા હૃદયની જે વાત છે એને ટ્રાન્સપોર્ટ કરશે. મતલબ તારે જે કેવું છે, તું જે નથી કહી શકતો, એ બીજા સુધી પહોંચાડશે. કોણ? મારું આ ગીત, માનો આ પ્રેમ. It will be like the faithful star. આ એક વફાદાર તારાની જેમ ઓવરહેડ, એ તારા માથા પર રહેશે, એકદમ ઉપર માથા પર, વફાદાર સ્ટારની જેમ. when dark night is over your road, જ્યારે તારા માર્ગ પર, તારા રસ્તા પર ડાર્ક નાઇટ, અંધારું છવાઈ ગયું હશે એકદમ, જ્યારે દુઃખોનો પહાડ તૂટી પડશે ને, ત્યારે એક આશાનું કિરણ બનશે. કેટલી મસ્ત લાઈન, સમજો. ઇટ વિલ બી લાઈક અ ફેથફુલ સ્ટાર, વફાદાર સ્ટારની જેમ તારા માથા પર રહેશે જ્યારે જીવનમાં અંધારું આવી જશે. માય સોંગ, મારું જે ગીત છે, વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ, એ તારી કીકી ઓફ યોર આઈઝ, તારી આંખની કીકીમાં આવીને સીટ, મતલબ કે બેઠશે. મારું આ ગીત તારી આંખની કીકીમાં આવીને બેઠશે. એન્ડ વિલ કેરી, અને લઈ જશે. કેરી મતલબ લઈ જવું. શું? યોર સાઇટ, તારી દ્રષ્ટિ. મારું ગીત તારી આંખની કીકીમાં બેઠી, એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇનટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, વસ્તુને જોવાના દ્રષ્ટિકોણ તરફ લઈ જશે. મારું ગીત તારી આંખની કીકીમાં બેઠી તને વસ્તુ સમજાવવામાં મદદ કરશે કે આ આમ છે ને પેલું આમ છે. દ્રષ્ટિકોણ બદલાઈ જશે. એન્ડ વેન, અને જ્યારે માય વોઇસ, મારો અવાજ, ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, જ્યારે મારું મૃત્યુ થાય, મારો અવાજ જ્યારે સાયલેન્ટ ઇન ડેથ, સાયલેન્ટ થઈ જાય, મૃત્યુમાં સમાઈ જાય. માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ. મારું આ જે ગીત છે તારા લિવિંગ હાર્ટ, તારા જીવંત હૃદયમાં ધબકશે. મારું સોંગ છે તને બોલશે. મતલબ એમ કહે છે કે જ્યારે હું નહીં હોય ને, ત્યારે આજે મારા શબ્દો છે ને એ તારા હૃદયમાં ગુંજશે. તો આ રવિન્દ્રનાથ ટાગોરની લખેલી સરસ મજાની પોયમ હતી, અને આ પોયમનું નામ છે માય સોંગ. ચલો આ પોયમ સમજાણી કે ના સમજાણી? અહીંયા હકીકતમાં આવા કોઈ સોંગની વાત છે જ નહીં. પણ એ જે માતાની શબ્દો હોય, જે તાકાત હોય, જે પ્રેમ હોય, જે આશીર્વાદ હોય, એને ફીલ કરવાની વાત છે એ રવિન્દ્રનાથ ટાગોર કરે છે. ક્લિયર છે? વધીએ આગળ. હવે આ પોયમનું ડિસ્કસ કરીએ આપણે, કઈ રીતનું કેમનું થાય, એક્ઝામમાં કેમ પૂછાય, પછી પોયમ 2 માં જઈએ. પેલા અહીંયા સુધી સમજાણું કે ના સમજાણું ભાઈ? આ પોયમમાં જે આપણે ભણ્યા માય સોંગમાં, આ પતો ચલ્યો કે ન પતો ચલ્યો ભાઈ? આવું આવું કઈક વાત હતી સાહેબ, બરોબર છે? ખબર પડી કે ના પડી? ચલો ભાઈ, તમે આન્સર આપો ત્યાં સુધીમાં હું ભૂ પી લઉં.
ડન છે, ડન, હાજી, વેલ ડન. ચલો આગળ વધીએ. મોજે મોજ. સરસ. ચલો હવે આ પોયમમાં સમજવાની શું વસ્તુ હતી, તો કે સર આપણને પોયમની અંદર જ્યારે આના ક્વેશ્ચન આન્સર પૂછે અને ત્યારે આપણને આપે એક સ્ટાન્ઝા. હવે કોઈ પણ સ્ટાન્ઝા આપે ને આપણે એને ઇઝીલી સોલ્વ કરી શકીએ. કઈ રીતે? ધારો કે તમને સ્ટાન્ઝા આવડો આપ્યો, કયો આપ્યો? આ પહેલો સ્ટાન્ઝા આપ્યો, આટલોક આપ્યો. હું તમને ક્વેશ્ચન બનાવી દઉં, તમે મને આન્સર આપજો. ચલો બાકી બધી વસ્તુ જવા દઈએ. ધારો કે તમને આટલોક સ્ટાન્ઝા આપ્યો, અહીંયાથી લઈને આ તમને બતાશે નહીં. ઇટ્સ ઓકે, જવા દઈએ. ચલો ક્વેશ્ચન તમને પૂછું છું, તમારે મને કમેન્ટમાં આન્સર વિચારી અને આપવાનો છે. કઈ રીતે તમે વિચારો છો એટલે મને ખ્યાલ આવે. ક્વેશ્ચન તમારા માટે અહીંયા નીચે લખી દઉં છું, બરાબર છે? This song of mine will wind its music around you, my child, like the fond arms of love. This song of mine will touch your forehead like a kiss of blessing. When you are alone, it will sit by your side and whisper in your ear. And when you are in the crowd, it will fence you about with aloofness. ચલો ક્વેશ્ચન માટે કેટલા રેડી છે એટલે હું સીધો ક્વેશ્ચન લખી દઉં. કેટલા રેડી તમારા માટે? એની હિસાબ પ્રશ્ન આવવા દો. અમે ટ્રાય કરશું, પૂરી ટ્રાય કરશું કે એનો આન્સર સાચો અમારો પડે. કેટલા રેડી છો? મને જુસ્સો દેખાવો જોઈએ યાર કમેન્ટમાં, હે ને? આ શું જમણવાર જાજો થઈ ગયો છે? હે જે અમુક વિદ્યાર્થીઓ છે 15, 20, 30 એ જ જવાબ આપે છે. બાકીના શું કરે છે? વેલ ડન. બસ આવો રિસ્પોન્સ હોવો જોઈએ. યસ સર, આઈ એમ રેડી. ચલો હવે આપણે ક્વેશ્ચન તમને અહીં આપી દઈએ છીએ. ક્વેશ્ચન તમારો ઇધર રહ્યો. ક્વેશ્ચન એમ કે છે, વોટ વિલ a song do? What will a song do when child is alone? ચલો આનો આન્સર મને કમેન્ટમાં જોઈએ. કેટલા આન્સર આપે છે જોઈએ. વિચારો અને આખા વાક્યમાં વગર સ્પેલિંગ મિસ્ટેકે આન્સર આપવાની કોશિશ કરો. What will a song do when a child is alone? પછી હું સમજાવું, હું શીખવું તે, પણ પહેલા તમે ટ્રાય કરો એટલે મને આઈડિયા આવે. આખા વાક્યમાં આન્સર આપો. આખા વાક્યમાં લખીને પછી વેઇટ જ કરવાનું થાય આન્સર એન્ટર આપીને. એના કરતા આખા વાક્યમાં આન્સર આપો, મને છે જ ખ્યાલ આવે. સરસ. તમે આન્સર લખો ને અને મોકલો એ પહેલા એકવાર ચેક કરી લો કે સ્પેલિંગ મિસ્ટેક કઈ નથી ને. અને એક સ્ટુડન્ટ એક જ વાર આન્સર આપે, વાળા ઘડીએ કમેન્ટ ના કરે, મને એકવાર બતાઈ જાય છે. વેલ ડન, ખૂબ સરસ. ચલો હવે હું સમજાવું. જો જે લોકોને તકલીફ કદાચ પડતી હોય, ઇટ્સ ઓકે. વોટ વિલ અ સોંગ ડુ? સોંગ શું કરશે? વોટ વિલ અ સોંગ ડુ મતલબ સોંગ શું કરશે? વેન ચાઇલ્ડ ઇઝ અલોન, જ્યારે બાળક અલોન મતલબ એકલું હશે. સેમ ટુ સેમ ગોતવાનો પ્રયત્ન કરો ને તો તમને પ્રયત્ન મળે. ક્યાં? તો કે સાહેબ વેન યુ આર અલોન. સાહેબ આવડી આ લાઈન માંથી આન્સર છે. ખબર આટલીક તો ખબર પડી જાય કે ન પડી જાય કે આ લાઈનમાં આન્સર છે? પડી જાય સાહેબ. આન્સર કેમ લખાય એ શીખવાડો. આન્સર આમ લખાય, વોટ વિલ અ સોંગ ડુ વેન ચાઇલ્ડ ઇઝ અલોન. જ્યારે બાળક એકલું છે ત્યારે વોટ વિલ અ સોંગ ડુ, સોંગ શું કરશે? તો આન્સર લખવાનું ચાલુ અહીંથી કરો અને પછી છેલ્લે વેન ચાઇલ્ડ ઇઝ અલોન આમનું આમ રહેવા દો. બરાબર છે? શું કરશે? તો કે જો વેન યુ આર અલોન, તો એ તો આપણે આ છેલ્લે લખવાનું છે કે વેન ચાઇલ્ડ ઇઝ અલોન. વેન યુ આર અલોન, તો અહીંયા વેન ચાઇલ્ડ ઇઝ અલોન, એ તો છેલ્લે લખ્યું. આપણો આન્સર અહીંયા રહ્યો કે ઇટ વિલ સીટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર. તાર બાજુમાં બેસે ને તાર કાનમાં ગણગણશે. જવાબ એટલો આવ્યો. જ્યારે એકલો હશે બાળક ત્યારે એને બાજુમાં બેસી એને કાનમાં ગણગણશે.
આન્સર એટલો. લખવો કેમ? સીધો લખો ઇટ વિલ સીટ બાય, પણ આપણે ઇટ ને બદલે આપણને ખબર છે ઇટ એટલે કોણ, તો કે માય સોંગ, મતલબ આ જે ગીત છે ઈ અ સોંગ, તો આપણે લખશું કે અ સોંગ. આ ઇટ નું શું કર્યું? અ સોંગ. હવે આ બેઠું લખો વિલ સીટ બાય, અ સોંગ વિલ સીટ બાય. અહીંયા યોર સાઈડ આપણને કહેતા હતા રવિન્દ્રનાથ ટાગોર એટલે યોર સાઈડ. ક્વેશ્ચનમાં સરે ચેન્જ કર્યું, કીધું કે ચાઇલ્ડ, બાળક જ્યારે એકલું હોય ત્યારે. તો બાળક માટે આપણે હિઝ પણ વાપરી શકીએ, હર પણ વાપરી શકીએ, બરાબર છે. સોંગ વિલ સીટ બાય હિઝ સાઈડ, પણ મોટે ભાગે હિઝ વાપરતા હોય છે ભાઈ બધા. A song will sit by his side. જ્યારે ખબર ન હોય ને કે ચાઇલ્ડ છે એકદમ નાનું છે મોટું કેવું છે, ત્યારે ઈટ પણ વાપરી શકો. A song will sit by his side and whisper. બેઠો જ આન્સર છે. whisper in his ear. your ear ની બદલે આપણે કર્યું his ear, એના કાનમાં. ક્યારે? જો આ ગીત કરશે what will a song do, આપણે લખ્યું કે આ કરશે a song will sit by his side and whisper in his ear. ક્યારે? તો કે when child is alone. when ધ્યાનથી જોવો, ચલો સમજાય છે કે નથી સમજાતો? આન્સર આ રીતે લખાય. ક્વેશ્ચન ધ્યાનથી વાંચો, આન્સર કેમ બનાવેલો છે એ જોવો અને સમજો, પછી મને કહો કે સમજાય છે કે નથી સમજાતું. ઓકે છે? નેક્સ્ટ ક્વેશ્ચન આપું તમને? ચલો હજુ એક ક્વેશ્ચન આપું એટલે મને ખ્યાલ આવે કઈ રીતના તમને ખબર પડે છે શું કરવું શું નહીં. આપો. ચલો, સો તમારા માટે પ્રશ્ન અહીંયા રેડી છે, તમારે મને આન્સર આપવાનો છે. એકદમ છોટો સો પ્રશ્ન આપું છું, બરાબર છે? વિચારજો, સહેજ વિચારજો. હું તમને એમ કહું કે હું ક્વેશ્ચન બનાવું છું, જુઓ તમારા માટે, તમારા સામે લાઈવ. પેપર તમારા બોર્ડના આમ જ નીકળે, ક્વેશ્ચન સ્ટાન્ઝા લીધો, ક્વેશ્ચન બનાવશે, અથવા બેઠા ક્યાંકથી લે છે, આમ જ બને. સો હું તમારા માટે ક્વેશ્ચન બનાવી દઉં. ચલો. This song will wind its music. પછી અહીંયા લખે લાઈક ડોટ ડોટ ડોટ. ચલો વાક્ય પૂરું કરવાનું છે. હવે તમે આમાં મૂંઝાઈશ હોય છે કે કયા શબ્દ લખવા ને કયા ન લખવા, પણ પરફેક્ટ આ ડોટ 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 પછી શું લખવું એ મને કમેન્ટમાં કહી દો. કમેન્ટમાં પરફેક્ટ કહી દો સાહેબ શું લખવું. બાકી જો વાક્ય પૂરું કરો, આવું જ કીધું. સ્ટાન્ઝાનો એકાદો ક્વેશ્ચન આવો પૂછે જ તે, પણ ત્યારે વધારાના શબ્દો નથી લખવાના, વિચારવાનું છે કઈ વસ્તુ પરફેક્ટ સાહેબે પૂછશે, લાઈક પછી શું. વિચારો ને આન્સર આપો એટલે સાચો પડે, પણ વિચારી અને પછી મસ્ત આન્સર આપો. ચલો વિચારો. વેલ ડન, વેલ ડન, ખૂબ સરસ. ચલો બાકીના લોકો આન્સર આપો ભાઈ. ચલો ભાઈ, હું કમેન્ટ જોઉં છું, હું આન્સર ના રાહે છું. હા ખૂબ સરસ. હા જો હવે આન્સર આવ્યા, ટાઈપ કરતા હતા. હા સાહેબ, ધ ફોન્ટ આર્મ્સ ઓફ લવ. જો આ જે ખ્યાલ આવે છે ને એ વાત મહત્વની છે. બધે બધું નથી લખી નાખવાનું, જેટલું પૂછ્યું છે એટલું લખો. પૂછ્યું જ કેટલું સાહેબ? સાહેબે આપણે પૂછ્યું એટલું કે ધી સોંગ વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક. અહીંયા સુધી આવ્યું વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક. પછી આ લખો તો વાત ખોટી, કેમ કે સરે પૂછ્યું છે કે લાઈક એનું મ્યુઝિક વીટળાવશે કોની જેમ, તો કે લાઈક ધ ફોન્ટ આર્મ્સ ઓફ લવ. તો તમારે ખાલી આન્સરમાં આટલું જ લખવાનું હતું, પણ ડાયા થઈને આ લખો તો સાહેબને માર્ક કાપવું હોય તો કાપે. મારા દીકરા, એ ક્યાં પૂછ્યું માય ચાઇલ્ડ માય દીકરા? લાઈક પછી શું આપ્યું છે બેઠું લખો. તો ક્યારેક માર્ક આમ કટ થતા હોય, સ્ટાન્ઝામાં ખ્યાલ આવે. ક્યારેક સિનોનિમ પૂછી નાખે, કોઈકનો કંઈક કહી દો, પછી કાનમાં શું કરે તો જવાબમાં લખ નાખો વિસ્પર કરે છે. કિસ કોના જેવી? તો કે બ્લેઝિંગ જેવી, આશીર્વાદ રૂપી. પોયમ સમજેલા હોય ને એક રીતના, ભાઈ આ કેવા હું માગે એનો અર્થ સમજ્યા હોય ને, then you can answer any of the question. કોઈ પણ પ્રશ્ન આન્સર આપી શકો. પોયમ નો હાર્દ સમજાયેલો હોવો જોઈએ. પછી પોયમ આખે ભણ્યા હોય તો સાહેબ આ પોયમ ભણ્યા, મજા બહુ આવી, પણ આમાં કવિ કયા સોંગ ની વાત કરે છે, આવો સવાલ થાય ન કર. થાય કે ન થાય? તો વસ્તુ આ છે, વસ્તુ ઈઝી છે. આગળ વધીએ છીએ. ચલો બીજી પોયમ તમારી પેન્સિલ નામની છે, સ્ટાર્ટ કરીએ.
પોયમ નંબર 2 પેન્સિલ. કેટલા રેડી છે તમારામાંથી કે નહીં સર? સ્ટાર્ટ કરો. હવે માય સોંગ છે એને અમે ઘડીક સાઈડમાં મૂકીએ છીએ અને પેન્સિલના માહોલમાં બંધાવવા માટે રેડી છે. કેટલા સ્ટુડન્ટ રેડી છે? સ્ટાર્ટ કરીએ પેન્સિલ. બહુ ખૂબ મસ્ત મજાની પોયમ છે આ તો. તમે ભણતા હશો ને ત્યારે તમને આમ ભણવામાં મજા આવી ગઈ છે. ઉત્સાહ. કેમ કે આ જે દીકરી છે આ હા કઈ ચિત્રો દોરે. હમણાં આવે તે જોજો તમે આમ તો શીખેલા છો એટલે તમને ખ્યાલ છે કેવા ચિત્ર દોરે, હે ને? પણ તોય જેટલી વાર વાંચીએ ને એટલી વાર મજા જ આવ્યા રાખે. તો મજા લઈએ. પેલી લાઈનમાં કહે છે શું? માય ડોટર, લિટલ ડિયર ડોટર, મારી દીકરી, નાની વાલી દીકરી, લાઇટ્સ અ પેન્સિલ ને લાઇટ કરે. ના, પેન્સિલ હળવી કરે. કેમ? અણી કાઢીને શાર્પનર થી અણી કાઢીને વિદ શાર્પનર. વાત તો સાચી. મારી દીકરી, નાની વાલી દીકરી, પેન્સિલ ને શાર્પનર વડે છોલીને હળવી કરે. સાહેબ હવે આગળ શું કહે છે? આગળ કહે છે ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. જે વ્હાઇટ પેપર રૂપી છે, મતલબ આકાશ જોડું અને કાગળ કેમ લીધું હોય અને કલ્પનાની અંદર કઈક દોરતી હોય એની જેમ સાહેબ begins to be filled with light. જે આકાશ રૂપી કાગળ છે શરૂઆત થઈ ગઈ છે અલગ અલગ રંગોથી, અલગ અલગ પ્રકાશથી, લાઇટથી ફિલ થવાનું, પુરાવાનું, ચિત્ર દોરવાનું ચાલુ. चित्र नंबर 1. चित्र नंबर 1 में इन्होंने क्या दौरा? द ब्लैकबर्ड फ्लाइंग अवे विथ द ट्री. બ્લેકબર્ડ, કાળા રંગનું એક પક્ષી, ફ્લાઇંગ અવે ઉડી રહ્યું છે, વિથ ધ ટ્રી, વૃક્ષ સાથે ઉડી રહ્યું છે. મતલબ કાળા રંગનું પક્ષી ખાલી ઉડતું હોય આમ કરીને ના, કાળા રંગનું પક્ષી પાછળ વૃક્ષ અને વૃક્ષને લઈને આમ ઉડી રહ્યું છે. વિચાર તો કરો કેવું ચિત્ર. ચિત્ર નંબર 2. ગ્લાસીસ, ગોગલ્સ, ઓન ધ આઈઝ, આંખો ઉપર. મારી ના, ઓફ ધ પીકોક, મોરની આંખો પર ચશ્મા. કેવા લાગે તમે સોચો, મોરની આંખો પર ચશ્મા. આ દીકરી કાંઈક અલગ જ દોરે. એવું પક્ષી કાઢવું કે જે વૃક્ષ હારવાર ઉડી રહ્યું છે, એવું મોર કે જેને આંખ ઉપર ચશ્મા પહેરેલા છે. અને ચિત્ર નંબર 3. ધ ફાયર ચેરિયટ ફ્લાઇંગ ઇન ધ હવામાં. અગ્નિરથ ફ્લાઇંગ ઇન ધ એર, હવામાં ઉડી રહ્યો છે. અગ્નિરથ ઓલરેડી અગ્નિરથ છે, સળગે છે. હવે અગ્નિને હવા મળે તો એ વધારે સળગે, તો એ વધારે સળગતો અગ્નિરથ દોરે છે. અ ફાયર કેરિયટ ફ્લાઇંગ ઇન ધ એર. ચિત્ર નંબર 4. ધ એરોપ્લેન વોકિંગ ઓન ધ રોડ. જે વસ્તુ ઉડવા માટે બનેલી છે ને આ રોડ ઉપર હલાવે છે. સાહેબ પ્લેન ઉડે એની પેલા થોડુંક હાલે તો ખરા જ તેને રોડ ઉપર. તો એ ઘડીક હાલે, જરીક હાલે. હવે આને ચિત્રમાં કલ્પના કરી છે એટલે ઘડીક વાળું નહીં કર્યું હોય. આ 10 ચિત્રો ઉપરથી અંદાજો આવી જવો જોઈએ. સો પ્લેન ઉડવાને બદલે વોકિંગ ઓન ધ રોડ, રોડ પર ચલાવે છે. ચિત્ર નંબર 5. ધ લાયન હેવિંગ અ વાતચીત વિથ ધ ગાય. ગાય સાથે કન્વર્સેશન કરતો સિંહ. એવું ચિત્ર. ધ લાયન હેવિંગ અ કન્વર્સેશન વિથ ધ કાઉ. ગાય હારોહાર વાતચીત કરે છે. કોણ? બાપુ, જંગલના રાજા સિંહ. વિચાર તો કરો યાર, કેવા ચિત્ર. પક્ષી કાળું ઉડાડ્યું ઝાડવા હારે, ચશ્મા પહેરાવ્યા મોરને, હવામાં ઉડાડ્યો અગ્નિરથ, જમીન પર હલાવ્યું એરોપ્લેન, ગાય હારવાર વાતું કરાવી સિંહને. ચિત્ર નંબર 6. વન આઈડ સન ઓન ધ બ્લેક ટ્રી. કાળા રંગના વૃક્ષ ઉપર એક આંખ વાળો સૂર્ય. એ શું? વિથ અ પ્લેચ ઓફ ક્લાઉડ ઓવર ઇટ. એની ઉપર વાદળો. જો આ કાળું વૃક્ષ, એની ઉપર એક આંખ વાળો સૂર્ય, એની ઉપર વાદળું, અને વાદળું થીગડા વાળું. કેવું ચિત્ર. 6થું ચિત્ર. 7 નંબરનું ચિત્ર. અ બ્લુ ફિશ, ભૂરી માછલી, ફ્લાઇંગ ઓન ધ ફોરહેડ ઓફ ધ ક્લાઉડ. જે છે, જે વાદળા છે એના ફોરહેડ મતલબ વાદળનું કપાળ દોર્યું અને કપાળ ઉપર ભૂરા રંગની માછલીને ફ્લાઇંગ મતલબ ઉડાડી. એક તો માછલી ઉડે ને ઉડે તો કાળા રંગ એક વાદળું હોય એમાં થીગડું હોય નહીં ને એના ઉપર ઉડાડી, માથા વારે એના કપાળ ઉપર ઉડાડી ફોરહેડ. અને ચિત્ર નંબર 8 દોર્યું તમે જોવો. ધ યેલો બટરફ્લાય. પીળા રંગનું એક પતંગિયું સ્વિમિંગ કરે ઇન ધ વોટરફોલ. જળ ધોધમાં સ્વિમિંગ કરે. પતંગિયો આમ ફૂંક મારો કામ અડો તો બિચારો એને વોટરફોલમાં જળધોધમાં સ્વિમિંગ કરાવ્યા પતંગિયાને. તો આ 8 પ્રકારના ચિત્ર દોર્યા. ચલો આ સાઈડનો પાઠ સમજાણો કે ના સમજાણો તો આપણે ઓલી સાઈડમાં જઈએ. રિવિઝન કરીએ છીએ એટલે સેજ સ્પીડમાં રહી, હે ને? પણ પૂરી ખાતરી છે કે તમને સમજાય એટલો પ્રયત્ન અહીંયાથી થશે. સમજાય છે કે નથી સમજાતું ભાઈ? આ દીકરી જો
જોરદાર. હવે આ સાઈડ નું આપણે સમજશું મસ્ત મજાનું. ક્લિયર થાય છે? વધીએ આગળ. આ સાઈડ નો પેરેગ્રાફ સ્ટાન્ઝા સમજીએ. વેલ ડન. હવે આ સાઈડ શું કહે છે કે માય ડાર્લિંગ ડોટર. ડાર્લિંગ નો મતલબ થાય વહાલી. શું થાય? એ છે કે મારી વહાલી દીકરી. ઇન હર એક્સટસી. એ એક્સટસી માં છે. એક્સટસી મતલબ અતિ આનંદ, પરમાનંદ, ખૂબે ખૂબ આનંદ, ઉત્સાહ, કઈ ટેન્શન નહીં, મોજે મોજ, નકરી મોજ, એને કહેવાય એક્સટસી. માય ડાર્લિંગ ડોટર, મારી વહાલી દીકરી, ઇન હર એક્સટસી વેરી હેપી ઇઝ બિઝી ડ્રોઈંગ સ્ટ્રેન્જ પિક્ચર. એ બિઝી છે વિચિત્ર ચિત્રો દોરવામાં. સ્ટ્રેન્જ એટલે વિચિત્ર, પિક્ચર એટલે ચિત્ર. તો વિચિત્ર ચિત્રો દોરવામાં બિઝી છે મારી વહાલી દીકરી, અને એટલા માટે એ અતિ આનંદમાં છે. ઇન હર એક્સટસી. પણ હવે તો શું થાય? વિલન આવે, વિલન. બટ વેન ધ સ્કૂલ માસ્ટર gives her homework. જ્યારે નિશાળના સાહેબ એનો હોમવર્ક આપે ત્યારે, સ્કૂલ માસ્ટર જ્યારે એને હોમવર્ક આપે ત્યારે મારી દીકરી શું કરે? માય ડાર્લિંગ ડોલ, મારી વહાલી ઢીંગલી, breaks the tip of the pencil in anger. ગુસ્સામાં આવીને એની પેન્સિલની ટીપ એટલે કે અણી છે એને બટકાડી નાખે. કોણ? તો કે મારી વહાલી ઢીંગલી. એ કઈ પેન્સિલની વાત કરે છે હું તમને કહું. તમે આ पेंसिल ने गौर से देखो, गौर से देखो इस पेंसिल को. इसकी नीड आपको दिखाई दे रही है क्या? इसकी नीड नहीं दिखाई दे रही है. तो આને અણી એને ભાંગી નાખી. દેખાય તમને? દેખાય છે? સો આ રીતના એને ગુસ્સામાં આવીને અણી ભાંગી નાખી. લેશન કરવું એ કે આવું કર્યું. ઇન હર એંગર. એન્ડ ધ કેન્ડલ ઓફ ધ પેન્સિલ. અને આ જે પેન્સિલ છે એની કેન્ડલ, એની જે મીણબત્તી છે એ એક્સટિંગ્વિશ્ડ, બુંજાઈ ગઈ. કેમ કે હવે તો આનાથી કોઈ ચિત્ર નહીં દોરી શકાય ને. તો મીણબત્તી બુઝાઈ ગઈ. સમજાય? સો વાત આવી થઈ ભાઈ. સિરિયસ મામલો થઈ ગયો. એક્સટિંગ્વિશ મતલબ ઓલવાઈ જવું. ઓનલી ધ સ્મોક રિમેન્સ. માત્ર ને માત્ર જો એ આકાશ રૂપી કાગળમાં રહ્યું તો એ ધુમાડો, સ્મોક, રિમેન્સ એટલે બચવું, રહેવું. ઓન ધ સ્કાય ઓફ ધ વ્હાઇટ પેપર. જે વ્હાઇટ પેપર રૂપી આકાશ છે એમાં માત્ર ને માત્ર ધુમાડો રહ્યો. કેમ કે એના સ્કૂલ માસ્ટર એને લેશન આપ્યું અને ગુસ્સામાં મારી વહાલી ઢીંગલીએ પેન્સિલની અણી બટકારી નાખી. સો આ પોયમ લખી જયંતભાઈ પરમારે. કોણે લખી? જયંતભાઈ પરમારે. ચલો આખી પોયમ નંબર 2 જેટલાને સમજાતી હોય કે નહીં સર પેન્સિલ પોયમ ઈઝી છે એવા સ્ટુડન્ટ મને કમેન્ટમાં એકવાર જણાવી દો કે નહીં સર વાત તો ઈઝી છે. મજો આવે છે કે મજો નથી આવતો? તમને શું લાગે છે? પોયમના આવા રિવિઝનના સેશન તમારે જોઈએ છે કે ખાલી યુનિટના જ? યુનિટના તો આપણે કરીએ જ છીએ, કરવાના જ છીએ. બરાબર છે. મજો 2 પોયમના હજુ આપણે આવશે હે ને? હા, યુનિટના પણ આવશે. એકદમ ઈઝી છે. યસ, હાજી, વેરી ગુડ. ચલો સો હવે આનું થોડુંક ડિસ્કશન કરી નાખીએ. પોયમ નંબર 2 કે જેનું નામ છે પેન્સિલ. હવે આનો ક્વેશ્ચન તમને પૂછે તમે કઈ રીતના અટેમ્પ્ટ કરો છો? લેટ મી ચેક. મને ચેક કરવા દો. ચલો, તમને સ્ટાન્ઝા આપેલો છે અહીંયાથી લઈને અહીંયા સુધીનો. પેલા બધી વસ્તુને આપણે જવા દઈએ. કબૂતર જા. આટલો સ્ટાન્ઝા આપેલો છે. તમે મને આન્સર આપજો. બરાબર છે? હું તમને પૂછી લઉં ક્વેશ્ચન, તમને લખી દઉં ક્વેશ્ચન ઈધર. પ્રશ્ન ધારો કે તમને એવો પૂછાણો, બે પ્રશ્ન આપું, તમારે આખા વાક્યમાં જવાબ આપવાના. જો કહું છું કમેન્ટમાં આખા વાક્યમાં જવાબ આપવાના. કેમ કે આન્સર લખતા આવડવો એ અગત્યનો છે, નહીં કે ગોતતા આવડવો. માર્ક્સ ત્યાં જ જાય. આખા વાક્યમાં આન્સર આપો. ચલો હું એમ કહું કે વોટ ઇઝ ધ આઈઝ ઓન ધ પીકોક. આ પહેલો પ્રશ્ન. આખા વાક્યમાં આન્સર આપજો ભાઈ. મને જોવું છે કેટલાને પ્રોપર વેમાં આન્સર લખતા આવડે છે. ક્વેશ્ચન નંબર દૂસરો તમારા માટે એમ છે, વેર ઇઝ એરોપ્લેન ડુઈંગ. અને ક્વેશ્ચન નંબર 3 તમારો એમ છે, મસ્ત આખા વાક્યમાં આન્સર. ક્વેશ્ચન નંબર 3 તમારો એમ છે, વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ
બ્લેકબર્ડ. ચલો, ત્રણે ત્રણના આન્સર મને કમેન્ટમાં આપો, જોઈએ કેટલા સ્ટુડન્ટ આન્સર આપે છે. મજા આ ગયા, મજા આ ગયા. વેલ ડન. ચલો ભાઈ, બધાએ પ્રયત્ન કરવાનો છે અને આન્સર આપવાનો છે. કેમ કે જે હેતુ સાથે આપણે ભેગા થયા હોય એ હેતુ કમ્પ્લીટ થવો જોઈએ, એ ટાર્ગેટ પૂરો થવો જોઈએ. જે મહેનત કરીએ છીએ એ રંગ લાવવી જોઈએ અને એ લાવશે. સાથોસાથ મહેનત કરવાની છે. હમ. સરસ. વોકિંગ ઇન ધ રોડ નહીં, વોકિંગ ઓન ધ રોડ. કેમ કે ઓન આપેલું છે, તમે ઇન કેમ કરી નાખો છો? રોડ પર ચાલે ને કે રોડ ની અંદર ચાલે? પ્લેન. જો આ બધી મિસ્ટેક છે ને, લખો ને ત્યારે ખબર પડે કે એટલે હાલ તો આપણે આ મિસ્ટેક થાય છે. એટલે અડધા અડધા માર્ક્સ અહીંયા જતા હોય. એટલે હંમેશા પ્રેક્ટિસ કરો ને ત્યારે ભલે આવડતું હોય, આખા વાક્યમાં જ આન્સર લખવાના. મને આવડે છે તો હું આખા આન્સર લખું છું કે નહીં? આખા લખવાના તો ખ્યાલ આવે કે અહીંયા ભૂલ થાય છે, જે ભૂલ એક્ઝામમાં નથી કરવાની. હમ એરોપ્લેન વોઝ કેમ કરી નાખ્યું ધાર્મિક ભાઈ? ક્વેશ્ચનમાં વેર ઇઝ એરોપ્લેન ડુઈંગ છે, મતલબ વેર ઇઝ એરોપ્લેન, ક્યાં છે, શું કરે છે? ક્વેશ્ચનમાં વેર ઇઝ એરોપ્લેન ડુઈંગ ને બદલે તમે વેર ઇઝ એરોપ્લેન વોકિંગ એમ કરો. કેમ કે વેર ઇઝ એરોપ્લેન ડુઈંગ, એરોપ્લેન ક્યાં શું કરે છે એમ એવો સવાલ ના હોય ને. વેર ઇઝ એરોપ્લેન વોકિંગ. પણ એ છતાં તમે આન્સર લખ્યો છે, સરસ વાત કહેવાય. ચલો, વેર ઇઝ એરોપ્લેન વોકિંગ. ખૂબ સરસ ભાઈ, જો આન્સર આવે છે ને, ગમ્યું મને. ચાલો, ત્રણે ત્રણના આન્સર છે, આપણે ધીરે ધીરે લખીએ અને સમજીએ. તમે ચેક કરી લો જેના જેના જેટલા જેટલા સાચા છે. જેના આફ્ટર ટેલ મી, મને તમે જણાવો. સો પહેલો જે તમારો પ્રશ્ન છે એનો આન્સર શું થાય? તો કે સર, વોટ ઇઝ ધ આઈઝ ઓન ધ પીકોક? તો મને ખબર છે કે સાહેબ, પીકોકની આંખ ઉપર ગ્લાસીસ છે, બરાબર ને? શું અહીંયા લખીશ કે શું છે? તો કે ગ્લાસીસ ઇઝ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક, અથવા તો ધેર ઇઝ અ ગ્લાસીસ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. સો આપણે આન્સર લખશું કે ધેર ઇઝ, આપણે ધેર ઇઝ બેર ઇઝ કઈ નથી લખવું, સીધે સીધું વોટ, તો કે જવાબ લખો ગ્લાસીસ, બરાબર. સીધે સીધું આપ્યું તો હું લાંબુ કરવું? ગ્લાસીસ ઇઝ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. ચલો, આ પહેલાનો આન્સર થયો. વોટ ઇઝ ધ આઈઝ ઓન ધ પીકોક? તો કે ગ્લાસીસ ઇઝ ઓન ધ આઈઝ ઓફ ધ પીકોક. ક્વેશ્ચન નંબર દૂસરો, વેર ઇઝ એરોપ્લેન વોકિંગ? એરોપ્લેન ક્યાં ચાલી રહ્યું છે? તો કે ઓન ધ રોડ. ક્યાં ચાલી રહ્યું છે? ઓન ધ રોડ. તો આપણે આ બેઠી લાઈન લખવાની હોય કે ધ એરોપ્લેન ઇઝ વોકિંગ. ક્યાં? ઇન ધ રોડ કે ઓન ધ રોડ? ઓન ધ રોડ. તો આ બીજાનો આન્સર થઈ ગયો. અને ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ બ્લેકબર્ડ? વિશે વિચિત્ર વાત શું છે? વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ બ્લેકબર્ડ? તો આ વિચિત્ર વાત છે, ધ બ્લેકબર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. તો આખી બેઠી લાઈન લખવાની હતી. વિચિત્ર શું છે? તો આ વિચિત્ર છે, બ્લેકબર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. તો બેઠું લખો ને. શું? તો કે ધ, બધા ક્વેશ્ચન આન્સર આમ બેઠા નહીં આવે, કહું છું. પણ અમુક બેઠા પૂછ્યા છે તો એનું બેઠું જ લખવાનું છે, એમાં કઈ ચેન્જ કરવાનું છે જ નહીં. ધ બ્લેકબર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. ચલો, હજુ એક ક્વેશ્ચન પૂછું. રેડી? આ 3 ક્વેશ્ચન આન્સર કમ્પ્લીટ, બરાબર? તમારું કઈ કેવું છે કમેન્ટમાં? ફાવે ને ભાઈ? ધીરે 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 ફાવશે. આપણે હજુ તો પ્રેક્ટિસ મતલબ કઈ સ્ટાર્ટ નથી કરી સ્ટાન્ઝાની કે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સરની. પણ બેઝિક બેઝિક મુદ્દો તો સમજાવો. જો નહીં સાહેબ, બેઝિક આવા ક્વેશ્ચન પૂછે તો આપણને આવડે. પછી અઘરા પૂછે તો કેમ કરવું, શું કેમ કરવું, તો એના માટેના સેશન આવશે, બરાબર છે? ચલો, એક ક્વેશ્ચન તમને પૂછું, સ્ટાન્ઝા બદલી નાખું, કેમ કે આ સ્ટાન્ઝામાંથી તો બહુ પૂછી લીધા ભેગા કરી કરીને, બરાબર. આટલો સ્ટાન્ઝા તમને આપ્યો હોય ઇન કેસ ઓફ, અને ક્વેશ્ચન તમને પૂછેલો હોય કે અહીંયા પૂછું છું, ક્વેશ્ચન તમને પૂછેલો, આપ માર્કર નહીં દેખાય ને?
ચલો ક્વેશ્ચન તમને પૂછેલો હોય, આના ક્વેશ્ચન અહીંયા છે કે what did daughter do? આપણે ડોટર નથી લખતા, ગર્લ લખીએ. વોટ ડીડ અ ગર્લ ડુ વેન હર સ્કૂલ માસ્ટર, ચલો આ લાસ્ટ ક્વેશ્ચન છે, મને આન્સર આપી દે મસ્ત મજાનો. gives her a homework. આખા ક્વેશ્ચનમાં આન્સર આવવો જોઈએ, મને ખબર પડે કે કેટલા તમારામાંથી આળસ કરે છે ને કેટલા શિદ્દતથી મહેનત કરે છે. હું આખા પ્રશ્ન લખું છું, હું આખા આન્સર મળી જવા છતાં લખું છું ને. સો મહેનત એનું નામ છે કે ભાઈ આળસ ના કરવી, ભાગીને જવું, મથવાનું છે. ભલે આવડતું હોય લખો, ગધા મજૂરી નથી કરતા. પેટર્ન મગજમાં સેટ થાય અને સમજાય કે અચ્છા આપણે લખીએ ત્યારે ઇન નું ઓન થઈ જાય છે, ઇઝ નું વોઝ થઈ જાય છે, હે ને? એટલે આખો આન્સર આપો ચલો આનો. ગુડ. 3 માંથી 3 સાચા પડ્યા, વેરી ગુડ. 3 માંથી 2 સાચા પડ્યા, ગુડ. 3 માંથી 1 સાચો પડ્યો. હજુ મહેનત કરવાની છે અને કરીશું. અને એકેય સાચો નથી પડ્યો, ઇટ્સ ઓકે. શીખવા ભેગા થયા છીએ, શીખી રહ્યા છીએ. એક સમય આવશે શીખી જશું. સેશનને બીજી વાર એવું લાગે તો રેકોર્ડેડ ફોર્મમાં જોઈ લેવાનું, વધુ પ્રેક્ટિસ કરવાની, રેગ્યુલર હાજર રહેવાનું અને મહેનત કરવાની. ઈઝી છે, બરાબર? ચલો આનો આન્સર આપો. વોટ ડીડ અ ગર્લ ડુ? દીકરીએ શું કર્યું, છોકરીએ શું કર્યું? વેન હર સ્કૂલ માસ્ટર ગિવ્સ હર હોમવર્ક, જ્યારે એના સાહેબે એને લેસન આપ્યું ત્યારે દીકરીએ શું કર્યું? ખૂબ સરસ. પણ બ્રેક નહીં રહે અહીંયા. ક્વેશ્ચનમાં ડીડ આપ્યું, મેં ભૂતકાળ કર્યું, તો તમારા આન્સરમાં ભૂતકાળ જ કરવાનો. બ્રેકનું બ્રોક થશે, BROKE. સમજાવું છું, હે ને? ચલો જો ધ્યાન આપજો, જેટલા લોકો પ્રયત્ન કરી રહ્યા છે વેલ ડન, અને આન્સર આપ્યો છે ખૂબ સરસ. પણ આમાં ક્યાંય વોઝ આવે જ નહીં. વોઝ તમે ભૂતકાળ ઓળખો, વેરી ગુડ, પણ આમાં વોઝ ના આવે, પેસિવ થઈ જાય. જો આન્સર કેમ થાય? વોટ ડીડ અ ગર્લ ડુ? શું કર્યું જ્યારે સાહેબે લેશન આપ્યું? આપણને આન્સર ખબર છે કે બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. આપણો જવાબ આ છે. આ તો બધાને મળી ગયું હશે ને કે પેન્સિલની અણી બટકારી દીધી. રેડી? આન્સર કેમ લખો? વોટ ડીડ, શું કર્યું લખ નાખો, બ્રેક્સ ધ ટીપ ઓફ ધ પેન્સિલ. બરાબર. તો આપણે કેમ લખશું? તો કે ગર્લ. આન્સર ને અલગ પેનથી લખું કંઈક. હા, ગર્લ. હવે આ ડીડ ભૂતકાળ છે, ખબર પડી. તો ભૂતકાળનું આપણે કઈ વોઝ નો કરાય, તો આ બ્રેક છે એનું ભૂતકાળ કરો. બ્રેકનું ભૂતકાળ થાય બ્રોક. કેમ પ્લેનું પ્લેડ થાય, સિંગનું સેંગ થાય, એમ બ્રેકનું બ્રોક. સો ગર્લ બ્રોક ધ ટીપ ઓફ ધ પેન્સિલ. આખા વાક્યમાં આન્સર કેમ લખશું? વોટ ડીડ અ ગર્લ ડુ? તો કે ગર્લ બ્રોક ધ ટીપ ઓફ ધ પેન્સિલ. ક્યારે? તો કે વેન હર સ્કૂલ માસ્ટર ગિવ્સ હર હોમવર્ક. આ સેન્ટેન્સમાં અહીંયા સુધી પૂરું કર્યું છે, બરાબર? જગ્યા નથી એટલા માટે. સો ક્વેશ્ચન, વોટ ડીડ અ ગર્લ ડુ વેન હર સ્કૂલ માસ્ટર ગિવ્સ હર હોમવર્ક? સો અ ગર્લ બ્રોક ધ ટીપ ઓફ ધ પેન્સિલ. અ ગર્લ, બ્રેકનું આપણે ભૂતકાળ કરી નાખ્યું, બ્રોક, કેમ કે ક્વેશ્ચનમાં સરે આપણને કીધું તું કે ભઈલા તું ભૂતકાળ કર. આપણે ભૂતકાળ કર્યું. અ ગર્લ બ્રોક ધ ટીપ ઓફ ધ પેન્સિલ વેન હર સ્કૂલ માસ્ટર ગિવ્સ હર હોમવર્ક. સમજાય છે? ઈઝી વસ્તુ છે. સો આજના સેશનમાં આપણે શીખ્યા કે પોયમ 1 અને 2 ના પેન્સિલ અને માય સોંગ ના ક્વેશ્ચન આન્સર કઈ રીતે સોલ્વ કરવા, અને ફાસ્ટ ફોરવર્ડ આપણે રિવિઝન કર્યું કે પોયમનું રિવિઝન આ રીતે. સમજાય છે કે નથી સમજાતું? ચલો આજનો સેશન ઉપયોગી નીવડો કે નો નીવડો? મજા આવી કે ના મજા આવી? સમજાણું કે ના સમજાણું? કમેન્ટ કરો ચલો મને ફટાફટ. ચલા. જય હિન્દ.
જય ભારત.